તો અમે પાછા આવી ગયા છે માધવ હોટલમાં, બરાબર. તો હું નામ તમારું ભૂલાઈ ગયું, કમલેશભાઈ. ત્યાં ચા પાણી નાસ્તો બાસ્તો કરી લીધા, પૂરી શાક ખાધા છે. મેરા ભાઈના પાછા મુલાકાતે આવી ગયા હતા અમે, બરાબર. નાસ્તો કરી અમારી સાથે આર્યનભાઈ છે, કમલેશભાઈ, બરાબર. તો આવો ચા પાણી નાસ્તો કરવા, જમવાનું મેરા બાપાને ત્યાં મસ્ત વ્યૂ આવે, નજારો છે. સામે આપણી ગાડી પડી છે, બરાબર. સવારના વાગીએ 7:30, મજા આવે એવું છે લોકેશન. હવે આપણે અહીંથી નીકળીએ. આર્યનભાઈ પાસે પાછા હાલ્યા જ આવે છે. બાકી આપણે જઈએ હવે ભાઈ. હવાલી ચાલુ કરી દીધી લાલાભાઈ. હવે મોટી દરિયામાં અગરબત્તી કરે ભાઈ. બાપુને યાદ કરજે ભાઈ. હવે ઓલરેડી મસ્ત મજાનું, એટલે જો આપણે નવો બ્રિજ છે, મજા આવે. લોકેશન પોકેશન જોરદાર, બહુ નડતું. 2-3, 4-4, 5-5 કલાક ટ્રાફિકમાં આવી જતો. જો અત્યારે આપણે નવાપુર બોર્ડર આવી ગયા છે. હવે મારા સાંજે પાર કરી લીધું છે. કાલે આવા ટાઈમે જ આપણે હતા ને, જેમ કર્ણાટકની બોર્ડર છે. હા, કર્ણાટકની બોર્ડર આવા ટાઈમે જ આપણે હતા, પાર કરી હતી બોર્ડર. અત્યારે જો કાલે આખો દિવસ ચલાવી, આખી રાત ચલાવી, એટલે આપણે આવી ગયા છે ગુજરાતમાં. ભાઈ મહારાષ્ટ્ર પાર કરી લ્યો. હવે ગુજરાતમાં આપણે વેલકમ ટુ ગુજરાત થશે આપણું. લાઈન છે, અહીંયા પણ લાઈન છે, બે બાજુ લાઈન છે. સામેની ગાડી છે ને એ ડુંગળી ભરીને આવી છે. આપણે ધીમે ધીમે બોર્ડર હવે પાર કરી લઈએ. બોર્ડરે ગયા હતા અમે. આ પરચી ભૂલીને વયા આવ્યા હતા. વિડીયો બનાવવાનો ઇન્સ્ટાગ્રામમાં એમાં તે હોપાઈ તમાકુ લઈ લીધી. હોપાઈ તમાકુ લીધી ને ભાઈ? શોપિંગ કરી લીધું. હા ભાઈ, 2 મિનિટનો શોપિંગ કરી લીધું. હવે આપણે નીકળીએ છીએ. ભાવનગરની ગાડી ઊભી છે અમારે, પોરબંદર છે. હોટલ વીર વસરાજ સોનગઢ, ડુંગળી ભરીને ગાડી ઊભી છે. નાસ્તો કરી પાછા આર્યનભાઈ પૂરી ખાધા છે. પાછા ભૂખ લાગી ગઈ ભાઈ, એટલે પાછા ગયા વસરાજમાં ચા પાણી પીધા, નાસ્તો બાસ્તો કરીને નીકળ્યા છે. સોનગઢ બોર્ડર ગુજરાતમાં પહોંચી ગયા. હવે ભાઈ આ આપણે કાંઈક ઊભી રાખી હતી, આગળ રાખી હતી. વેલકમ ટુ ગુજરાત. આપણે તો ગાઈડ વચ્ચે ગયા, બીજી વખત આવ્યા અહીંયા. હા હાલો, બીજી વખત આવ્યા છીએ અમે અહીંયા. પુલ નથી પોરબંદર મને ગાડીઓ પૂરી દીધી અંદર છે ને, બધી ગાડીઓ પૂરી દીધી છે, બરોબર ભાઈઓ. સોનગઢ બોર્ડર મેં તમને દેખાડી એ ગાડીઓ છે પૂરી થઈ ગયું, પૂરી દીધી ગાડી. આપણા ખાલી બાજોલીમાં બાજોલી આપણે આવી ગયું આપણું શહેર.
મહુવાનું સુરત. સામે આપ જોઈ શકો ભાવનગરની ગાડી ખાલી ગઈ છે. એક લાડો ભાઈ. મિત્રો આપણે આવી ગયા સચિનમાં. સચિન જીએનડી શીખી રહ્યા ને ખડોદરા પાર કરી લીધું છે. આર્યનભાઈ અમારે પાણી પીવે છે. આપણે જો દિલ્હી બોમ્બે એક્સપ્રેસ છે ને અહીંયા નવું કામકાજ ચાલુ છે. જો મિત્રો હવે આપણે હજી 43 કિલોમીટર જેવું છે. હવે આ ટોલ ગેટ આપણો આવી ગયો છે. સામે જે ટોલ ગેટ આપણે નવો બ્રિજ છે આપણો દિલ્હી બોમ્બે હાઈવે ઉપરનો. કામકાજ ચાલુ છે અત્યારે. જો મિત્રો આપણે 680 વાળું ટોલ નાકો હવે લેવાનું છે. આપણે સામે જગ્યાએ 680 રૂપિયાનું ટોલ નાકો આવે છે આપણું. હજીરાનું સચિનનું કહેવાય એને. આ લાઈનમાં રહી ગઈ આપણે ગાડી. તો આપણે જવાનું છે રોરો ફેરીમાં ડાયરેક્ટ હજીરાથી ઘોઘા. એટલે સાંજના આપણે ઘરે પહોંચી જશું જમવાના સમય. છે ચાળવા આડા ત્યાં એરપોર્ટ સુરતમાં એન્ટ્રી કરી જાવ. રાજકોટ પડી ગઈ. ના ભાઈ કાંઈ ઘટે નહીં. શીપ વાળી હોટલ છે ને આખું શીપ. ઓ ભાઈ મસ્તીની હોટલ છે. આખું શીપ. ઓ ભાઈ ભાઈ આખું શીપ. આમ રહી લો. અહીંથી ડુમ્મસ બીચ કહેવાય. ડુમ્મસ જવાય અહીંથી. ડુમ્મસ દરિયાકાંઠે જવાય. આ જાય સુરત સિટીમાં. આ ડુમ્મસ સિટીમાં જાય. અને આ શીપ છે. ઓ ભાઈ કાયદેસર શીપ. ફેરીમાં પપ્પો તાપી નદી છે. દરિયામાં જ જાય. હુડકા રેતી ભરાય. રેતી ભરી ગાડીમાં. ઓળખાવો ભાઈ ઓલી શીપ હાલે છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171
છત્રી છત્રી હોલિકા છે કંપની આવી ગઈ ધીરુભાઈ અંબાણી એનો ફોટો નાખ્યો છે ધીરુ અંબાણીનો મેરા ભારત મહાન જય હિન્દ જય ભારત દેખાય છે
આપણે હજી આવા મૂકી જાય ભાઈઓ કન્ટિન્યુ ગયા તમે સામે દેખાય કન્ટિન્યુ ગયા અહીંયા મોટો ફેરી કરાવી ત્યાંથી અહીંયા ચાલુ કર્યું આપણે શિપિંગ ગયા જહાજ મોટા મોટા જહાજ આપણે ક્રેન દેખાય તમને જો પછી મોટા મોટા જહાજમાં ક્રેનથી આપણે કન્ટેનર ખાલી જાય ભરાય કન્ટેનર યાર્ડ જો અહીંયા જોઈ શકો સામે દેખાય તમને મોટી મોટી ટ્રેનો અદાણી વાળા અદાણી પોર્ટ કેવું છે અદાણી પોર્ટ વાહ દેશના ઓઇલના બધા કન્ટેનર પડ્યા છે કેમિકલના હમણાં જહાજ છે અહીંયા મોટું જબરું વિદેશથી આવેલું જહાજ છે અયો જીરા પોર્ટ રોરા ફેરી માં જાવે આનું છે આનું છે આ બોટ છે સામે બોટ દેખાય અંદર બોટમાં જવાય છે આ દેખાય બોટમાં જાય આ બોટ છે પોર્ટ છે અંદર બહારની ગાડી હો ભાઈ હજી 1 2 3 ગાડી ટેલર છે 2 ખાતરની ગાડી બીજી રાજકોટની ગાડી બીજી 2-3 ગાડી બહાર ઊભી છે હવે આપણે કાંટો કરાવવાનો છે રોલર ટર્મિનલ સામે એક આપણું સીટ પડ્યું છે જોઈ શકો છો બરાબર છાશ છે મગ મસાલા છે શિમલા મરચાંનું શાક છે દાળ છે રોટી છે છાશ છે દહીં છે આર્યનભાઈ અમારે જમે છે કેમ સંભારો આવ્યો સલાડ અને આપણી ગાડી પડી અંદર સલાડ નાખે અમે નાખીએ સલાડ તો ચાલો મિત્રો આપણે જમી લઈએ ફૂલ ભરપેટ જમી લીધું આર્યનભાઈ હવે નાવા જવાનું છે બરાબર નાવા જવું ને હાલો કપડાં કાઢો લો ઠીક છે આર્યનભાઈ બી નવા કપડાં પહેરીને બેસી ગયા છે કમ્પ્લેટ આપણે હે હવે શિફ્ટમાં આપણું શિફ્ટ છે ફોર વ્હીલર મળી ગઈ ધીરે કરી એરિયામાં પાણી પુષ્કરની ભરતી આવી ગઈ છે હવે ટાઈમ પહોંચે બિલમાં 3 વાગ્યાનો ટાઈમ હતો પણ 4 વાગે ઉપડે કેટલા વાગે લાલાભાઈ 4 વાગે કેટલા વાગ્યા 3:15 થયા 4 વાગે ઉપડી જાય કેમ આમ જઈ શકો છો હાલો વોચમેનભાઈ આપણે જવા દેવાની છે બરાબર તો પાછા આપણે અવારનવાર આપણે રોડો ફેરીમાં કરાવ્યું જ છે સમજે આ 10 બોર છે આપ જોઈ શકો છો જહાજમાં અંદર થઈએ છો આપણે આપણું જહાજ છે અંદર જવાનું છે પાણીમાં હિટમાં અંદર થઈ ગયા આપણે સારું ગાઈડ કરે આજી રાખવાનું આપણે ફોર લીલા કરો ફોર આપણા ગાડી પાસે રાખવાનું કીધું કે શિપનો બેલેન્સ ઠીક બનાવવા માટે બરાબર આપણી ગાડી આ રીતે મૂકી દીધી પાર્ક કરી દીધી અંદર ઉપર પહેલે જ એમને આ તો મોટરવાળા ફ્લોર ઉપર ગયા બધું ફોર વ્હીલર છે આ રીતનો દરિયાનો નજારો છે આપણો આમાં ડકપર પડી છે પકોડે પડ્યો સામે
બીજી કંપનીનું ઝાડ છે. આ લોકો બધા ગાઈડ કરે છે. ઉપર આ રહેવું આવી ગયા ઉપરના ફ્લોરમાં. હા ખોલ્યું પડી બધી. કાકા મસ્ત એન્જોય કરે અહીંયા ઊભા ઓવન ખાય છે મસ્ત મજાનો. સામે આપણી ગાડી પડી હતી. આપણી અંદર ગાડી દીધી ગાડી. આજીને ભાઈ છે અમારે. ટ્યુબ છે બધી. બધા પેસેન્જર આવે છે ને જાય છે ને બધા. આપણે મસ્ત મજાના આપણે પાછળના ભાગમાં આવી ગયા છે. એન્ડ કરી નાખ્યું જોરદાર મસ્ત મજા જૂનું થઈ ગયું. આપણે કાયમી આવીએ જ જ્યાં રોજ મહિનામાં 4-5 વખત હોય આપણી ખબર. ઝાડ પડી ગયું છે હવે ઉપર જઈએ છીએ આપણે. તો હું તો ત્યાંથી આજે મને કે હાલો આપણે ઉપર જવું છે. શીપ નીકળી ગયું છે ઉપર જવા નથી દેતા. આપણું શીપ નીકળી ગયું છે બરાબર. તો આમ નામ આપણે ચાલ્યા કરીએ છીએ હવે. આપણું શીપ નીકળી ગયું છે. 4:14 થઈ ગયું. 4 વાગે નીકળી ગયું રાઈટ. હવે આપણે ઉપર જઈએ છીએ. આપણે ઉપરનો નજારો જોઈ શકીએ છીએ. આપણે શીપ આવીને મસ્ત મજાનું આપણે લોકેશન છે. હવે આપણા સિક્યુરિટી ભાઈ છે કેટલા વાગે પહોંચાડ છે? આજ વહેલું પહોંચે ને? આજ તો 9 વાગે પહોંચી જાય. કેમ? કારણ કે પાણી ફૂલ છે. આ કેપ્ટનનો રૂમ છે અમારા આર્યનભાઈ એકદમ. આપણો સામેથી કાંઠો છે. આપણે સામેથી ટર્મિનલથી આપણે નીકળ્યા હતા. સામેથી નીકળ્યા હતા આપણે જોઈ શકો છો. આપ તમારાને ગોટે ગોટા કાઢે આર્યન. આર્યનભાઈ ધુમાડાના ગોટે ગોટા કાઢે. ઓય રોવા અવાજ બહુ કરે છે. આપણે ગયા નથી. આપણું શીપ ચાલી રહ્યું છે. મોજે દરિયા આવે છે ફૂલ. બંને છે. એન્જિન ચાલુ છે. આ બી ચાલુ છે ને આ બી ચાલુ છે. અને કલર કરી નાખ્યો એટલે મસ્ત મજાનું લાગે છે. અમારા આર્યન છે થોડા ખોટા પડી ફૂલ મોજમાં રાખી ગયા. પવન બહુ છે. આ પબ્લિક જેવું લાગે છે. નજારો છે. 8:30-9 વાગે આપણે પહોંચી જઈશું બરાબર. કેમ ઘરે કેબ ચાલુ છે. ગીત ચાલુ સાંભળી શકો.
સામે જીરા છે આરામ કરવા જઈએ હવે ભૂગી જઈએ 2 કલાક નીચે આવ્યા આપણે ડ્રાઈવર રૂમ છે ઇકોનોમિક ક્લાસ આવી રીતનો નજારો હોય છે અત્યારે ઘોઘા રોડ સીટ લાગી છે ઉતરવાની તૈયારી છે બધા આપ જોઈ શકો સામે ગેટ છે આપણો બધી 4 વ્હીલ આવશે આપણે બી અંદર બહાર કાઢી લઈશું ગાડી હવે એમને ભૂગાડી દીધા હતા ભાઈ 4 વાગે બેઠા હતા 8:30 વાગે ભૂગાડી દીધો સુઈ ગયા હતા અત્યારે જાગી ગયા અગરબત્તી કરી નાખી છે આર્યનભાઈ અમારે બેલ્ટ બધું કાઢી નાખ્યું છે હવે બેઠા છે ચાલો મિત્રો હવે અહીંથી આપણે નીકળીએ બહાર મિત્રો આપણે ગાડી રાખી છે જીપમાંથી બહાર હવે ખાતે જાઉં ડાયરેક્ટ બાજુ પી જાઉં ઘર ભેગા આવે ડાયરેક્ટ વર્તે જ હવે આપણા ગામમાં અમારા ભાઈ હાજી સાહેબના દીકરો છે હરમાનભાઈ ટ્રકવાળી આવી ગયા છે ગાડીમાં એને લઈ જાય ઘરે હવે ઘરે પહોંચી ગયા છે અહીંયા ટ્રાફિક જામ છે જોઈ શકો છો હવે બધા હા હળગ્યું હતું તો અહીંયા હળગ્યું હતું શિવમ ઓટો રિક્ષાવાળાનું ફાયર બ્રિગેડનો સ્ટાફ આવી ગયો છે હવે આપણે અહીંથી નીકળીએ સામેનું શિવમ રિક્ષા બનાવવાનું સ્ટેન્ડ છે સડી જઈએ તો વર્તે આપણા ગામમાં ફાયર બ્રિગેડના માણસો છે ઓલવાઈ ગયું છે ભાઈ નુકસાન તો થયું હોય ઘણું તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ કેમ મજા આવી હવે આરામ કરશે આજનો દિવસ ભાઈ છે બહુ ગરમી થાય છે આપતા બેઠા અમારા હરમાન છે બધા બેઠા છે કેમ છે
કપડાં કાઢી નાખ્યું ટી-શર્ટ કાઢી નાખ્યું છે હા ભાઈ જો કેમ રહ્યું તમને આ ઠેલા કેટલા હામટા લઈને આવ્યા છે કેમ રહ્યું ભાઈ કેમ રહ્યું ગાડીમાં મજા આવી હો એમ આમે બહુ મજા આવી ઓલા લાઇટિંગ હતું ને ફૂલી વેન બોલામાં ત્યાં વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ આપણો ભાઈ આર્યનભાઈ બરાબર બરાબર